નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, સીબીએસઈ અને જીએસસીબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું. વિદ્યાર્થી, આપણો આ જે બેચ છે કે જેમાં આપણે નીટ સિરીઝ શીખી રહ્યા છે, તો એ બેચમાં આપણે ક્લાસ 11નું ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યું છે. ક્લાસ 11નું જે સેકન્ડ ચેપ્ટર છે જૈવિક વર્ગીકરણ, જે આપણું ચાલી રહ્યું છે કે જેને આપણા છેલ્લા ટોપિક પર આવી ગયા છે. આજે આપણે શીખવાના છે પ્રાણી સૃષ્ટિ વિશે. શોર્ટમાં માહિતી મેળવશું કારણ કે પ્રાણી સૃષ્ટિનું જે ચેપ્ટર છે આપણું ચોથું ચેપ્ટર, જેમાં આપણે ડિટેલમાં શીખવાના જ છે. આપણે વાયરસ વિશે વાત કરવાના છે અને છેલ્લે આપણે લાઇકેન વિશે વાત કરવાના છે. તો ચાલો ફટાફટ નોટ પેન લઈને રેડી થઈ જાઓ, ક્લાસ શરૂ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે વાત કરીશું પ્રાણી સૃષ્ટિમાં. તો પ્રાણી સૃષ્ટિ જે છે એમાં કેવા સજીવો આવશે? તો પ્રાણી સૃષ્ટિના જે સજીવો છે એ કેવા છે? તો એ વિષમપોષી છે. પોષણ માટે અન્ય સજીવ પર આધાર રાખે છે. અને કેવા છે? બહુકોષીય છે. પછી કેવા છે? સુકોષ કેન્દ્રીય છે. બરાબર. આ જે સજીવો છે કે જેના કોષોની વાત કરીએ તો એના કોષો જે છે એ કોષ દિવાલ વિહીન છે. એની અંદર કોષ દિવાલ નથી. આ જે કોષો છે કે જેમાં પ્રાણીઓમાં ખોરાકનો જે સંગ્રહ થાય, એ ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય? તો ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન કે ચરબી સ્વરૂપે થાય. બીજી જો આગળ વાત કરીએ તો આ જે સજીવો છે કે જે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ખોરાક માટે, કોના માટે? ખોરાક માટે વનસ્પતિ પર આધાર રાખે છે. ને આ જે પ્રાણીઓ હશે, આ જે સૃષ્ટિના જે સજીવો છે કે જેમાં ખોરાકનું પાચન એની અંતસ્થ ગુહામાં થવાનું છે. ક્યાં થવાનું છે? અંતસ્થ ગુહામાં. આગળ જો વાત કરું તો આ જે સજીવો છે એ ચોક્કસ વૃદ્ધિની પ્રક્રિયાને અનુસરે છે. કઈ પ્રક્રિયાને? વૃદ્ધિની પ્રક્રિયાને અનુસરે છે. નોટ ડાઉન કરજો. એટલે શું? તો આ જે સજીવો જે છે કે જે ચોક્કસ આકાર અને કદ સાથે પુખ્તતામાં વિકસે છે. નોટ ડાઉન કરજો. આપણે પોતે પણ કઈ સૃષ્ટિમાં આવીએ છીએ? પ્રાણી સૃષ્ટિમાં. તો આ જે સજીવો હશે કે જે સજીવોમાં ચોક્કસ ક્રિયાવિધિ વિકસેલી છે. કઈ? તો ચોક્કસ ક્રિયાવિધિ. કઈ ક્રિયાવિધિ વિકસી છે? તો એની અંદર સંવેદાત્મક અને ચેતાકીય ક્રિયાવિધિ વિકસે છે. નોટ ડાઉન કરજો. અને મોટે ભાગના સજીવ એવા છે કે જે પ્રચલન દર્શાવશે, તો એ પણ આપણે લખી દઈએ. મોટા ભાગના સજીવો જે છે પ્રાણી સૃષ્ટિને એ શું દર્શાવે? પ્રચલન કરવા માટે સક્ષમ છે. ફટાફટ નોટ ડાઉન કરી લો.
તો આટલી વસ્તુ તો ખાસ યાદ રાખવાની જ છે. કમ્પ્લીટ કરી નાખીએ, ફરીથી રિપીટ કરીશું. હવે જો વાત કરું તો પ્રાણી સૃષ્ટિના સજીવો એની પ્રજનન પદ્ધતિની આપણે વાત કરીએ તો જે નિમ્ન કક્ષાના સજીવો હશે તેની અંદર જ અલિંગી પ્રજનન થશે. બાકીની જે મોટે ભાગેના ઉચ્ચ કક્ષાના સજીવો છે કે જેમાં શું થાય, લિંગી પ્રજનન થાય. લિંગી પ્રજનન કોના દ્વારા થશે? તો નર અને માદા મેઠુન ક્રિયા દ્વારા, કે જેમાં શું થશે, નર જે છે એ નરમાંથી નરજન્યુ આવશે, માદામાંથી માદાજન્યુ આવશે, બંનેનું સંયુગ્મન થશે જેને આપણે કહીશું ફલન, અને અંતે જે બનશે જેને આપણે કહીશું ફલિતાંડ. અને એ ફલિતાંડ કેવો હોય? દ્વિકીય. જન્યુ હંમેશા કેવા હશે? એકકીય. એ જે ફલિતાંડ છે જેમાંથી આગળ જતા ભ્રૂણ વિકસે, ગર્ભ બને અને છેલ્લે શું બનશે? બાળક બનશે. તો આ જે પ્રક્રિયા છે શું થાય? ભ્રૂણ વિદ્યાકીય ક્રિયાને અનુસરે છે. તો આટલી માહિતી આપણે આ ચેપ્ટરમાં શીખીશું. કોના વિશે? પ્રાણી સૃષ્ટિ વિશે. વિષમપોષી છે, બહુકોષીય છે, સુકોષ કેન્દ્રી છે, કોષ દિવાલ નથી, ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન કે ચરબી સ્વરૂપે થાય છે, પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ખોરાક માટે વનસ્પતિ પર આધાર રાખે, ખોરાકનું પાચન અંતસ્થ ગુહામાં થશે, ચોક્કસ વૃદ્ધિની પ્રક્રિયાને અનુસરે કે જ્યારે પુખ્તાવસ્થા આવશે ત્યારે એની પાસે ચોક્કસ આકાર અને કદ હશે, એના પછી એનું કદ વધવાનું કે ઘટવાનું નથી. સંવેદનાત્મક અને ચેતાક્રિય ક્રિયાવિધિ પણ દર્શાવે ને મોટે ભાગેના એવા છે કે જે પ્રચલન કરવા માટે સક્ષમ છે. તો ચાલો આટલી વાત થઈ ગઈ. એનસીઆરટીની લાઈન પણ આપણે સાથે સાથે જોતા જવાનું છે. શું કહે છે એનસીઆરટીની લાઈન? વિષમપોષી સુકોષ કેન્દ્રી સજીવો આ સૃષ્ટિને વર્ગીકૃત કરાય. બહુકોષીય છે, કોષો કોષ દિવાલ વિહીન છે. કોષ દિવાલ વિહીન છે એટલા માટે જ એવા સજીવોને આપણે પ્રાણી સૃષ્ટિમાં મૂકેલા છે. તેઓ ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોના પર આધાર રાખે છે? વનસ્પતિ પર. તેઓ તેમના ખોરાકનું પાચન ક્યાં કરશે? અંતસ્થ ગુહામાં, અન્નમાર્ગમાં. સંચિત ખોરાક કયા સ્વરૂપે છે? ગ્લાયકોજન કે ચરબી સ્વરૂપે છે. પ્રાણીઓ પ્રકાર પ્રાણીસમ છે. ખોરાકનું એ અંતઃગ્રહણ કરશે મુખ દ્વારા. ચોક્કસ વૃદ્ધિની પ્રક્રિયાને અનુસરે એટલે જ્યારે પુખ્ત બનશે ત્યારે એનો ચોક્કસ આકાર અને કદ હશે. ઉચ્ચ સ્વરૂપોની જો વાત કરીએ તો આમાં વિકસિત સંવેદનાત્મક અને ચેતાજાલક ક્રિયાવિધિ દર્શાવે. મોટે ભાગેના એવા છે કે જે પ્રચલન કરશે. નર અને માદા મેઠુન ક્રિયા દ્વારા કયું પ્રજનન કરશે? લિંગી પ્રજનન, કે જે ભ્રૂણ વિદ્યાકીય વિકાસને અનુસરે છે. ને આની અંદર આપણે બધા અલગ અલગ સમુદાય શીખવાના છે કે જે આપણે ચોથા ચેપ્ટરમાં શીખીશું. અત્યારે તમારે જ્યાં મેં ખાસ હાઇલાઇટ કરેલું છે તે ફટાફટ હાઇલાઇટ કરી લો. ચાલો, જો આટલું થઈ ગયું હોય તો હવે આપણે નવો ટોપિક શીખવાના છે, એ છે વાયરસ. મારે તમને અમુક સવાલ પૂછવા છે. વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારેક ને ક્યારેક તો તમને શરદી થઈ હશે, ક્યારેક તમને તાવ પણ આવ્યો હશે, બરાબર? તો શરદી છે, તાવ છે, ઇન્ફ્લુએન્ઝા છે, બરાબર, તમને વધારે પડતી શરદી થઈ જાય તો આ બધું જે છે એ કોના લીધે થાય છે? તો એક એવો સજીવ છે કે જે કોઈ કોષનો પણ નથી બનેલો, અકોષીય છે, જે વાયરસથી થાય છે. એટલે આપણે ક્યારેક ને ક્યારેક તો વાયરસના શિકાર થયેલા જ છે, બરાબર? પણ આપણે એને ઓળખી શકતા નથી. કેમ?
કારણ કે આ જે વાયરસ છે કેવા છે, તો વાયરસ જે છે ને એ અકોષીય છે. પહેલી વસ્તુ. બીજું આપણે જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જોઈ, એ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કશે પણ વાયરસનો સમાવેશ થતો નથી. શું કારણ છે? કારણ કે વાયરસમાં કોઈ કોષીય રચના નથી, એટલે RH વિક્ટરે પણ એને કશે સ્થાન આપ્યું નથી. આ જે વાયરસ છે, બરાબર, એ કેવા છે? સર્વત્ર છે. હવામાં છે, પાણીમાં છે, ગમે ત્યાં બધે જ હશે, બરાબર. તો એ કેવા છે? સર્વત્ર છે. નોટ ડાઉન કરતા રહેજો, જે બોલું છું એ નોટ ડાઉન કરતા રહેજો. બીજું તો અકોષીય તો છે જ, આપણે એને કેમ નથી જોઈ શકતા? તો એ અતિશય નાના છે. નાના કદના છે. અતિશય નાના કદનાની વાત કરું તો કેટલા? તો 200 નેનોમીટરથી પણ નાના, બેક્ટેરિયાથી પણ નાના છે. બીજી જો વાત કરીએ તો વાયરસ જે છે એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. કેવી રીતે? શું છે વાયરસ? સજીવ અને નિર્જીવ ને જોડતી કરી છે. કેવી રીતે છે તે જો. વાયરસ જે છે, વાયરસ એ સજીવના મતલબ જ્યારે બહાર છે, સજીવની અંદર નથી, તો ત્યારે એ જે વાયરસ છે એટલે કે સજીવના મતલબ આપણે સિમ્પલ ભાષામાં લખીએ કે જીવન કોષની બહાર આ જે વાયરસ છે કે જે જીવંત કોષની બહાર કેવા છે? નિષ્ક્રિય છે. અને નિષ્ક્રિય કેવા? સ્ફટિક સ્વરૂપે છે. જ્યારે આ વાયરસ છે કે જ્યારે તે જીવંત યજમાન કોષના સંપર્કમાં આવે ત્યારે તે જીવંત થઈ જાય, સક્રિય થઈ જાય. કઈ રીતે તે વાત કરીએ? સમજો કે આ જે છે કોષ છે, યજમાન કોષ, આ યજમાન કોષ છે. અહીંયા આ એક વાયરસ આવે છે. આ વાયરસ જે છે કે જેનું અહીંયા એનું જનીન દ્રવ્ય છે. આ શું છે? એનું જનીન દ્રવ્ય. આ એનું પ્રોટીન આવરણ છે, જેના જનીન દ્રવ્યનું રક્ષણ કરે, બરાબર. આ જે કોષ છે કે જેને આ એનું પોતાનું ડીએનએ છે. કયું? પોતાનું ડીએનએ. તો આ વાયરસ શું કરશે કે જ્યારે એને ચેપ લગાડશે તો આ એનું જનીન દ્રવ્ય, આ કોનું છે? આ જનીન દ્રવ્ય કોનું છે? વાયરસનું. આ વાયરસ છે, તો એને આની અંદર છોડી દેશે. પછી આ જે યજમાન છે તે યજમાન તંત્રનો ભાગ બની જશે, બરાબર. શું કરશે? સક્રિય થાય એટલે શું થાય? યજમાન વ્યવસ્થા તંત્રનો ભાગ બને. ખાસ કરીને એના જનીન દ્રવ્ય સાથે જોડાઈ જશે. જ્યારે કોષ સ્વયંજનન પામશે તો એ શું કરશે? એની અંદર પોતાની બધી નકલને બનાવી લેશે. આ રીતે બીજા વાયરસ એની અંદર ઊભા કરી લેશે. શું કરશે? બીજા વાયરસ એની અંદર ઊભા કરી લેશે, તો એનો તંત્રનો ભાગ બને અને શું થાય? સ્વયંજનિત થાય.
સ્વયંજનિત થાય, સંખ્યા વધારે અને શું કરશે? યજમાન કોષને મારી નાખે. તો આ રીતે વાયરસ છે કે જો એ બહાર છે તો નિર્જીવ વસ્તુ છે, કારણ કે નિષ્ક્રિય છે. જેવું યજમાન કોષમાં પ્રવેશ એટલે સક્રિય થઈ જાય એટલે જીવન થઈ જશે, સજીવ થઈ જશે. એટલે સજીવ અને નિર્જીવને જોડતી કરી છે. અને બીજું કે જો એ વાયરસ હવામાં હશે કે કશે બી હશે તો એ જે વાયરસ છે કે જે પોતાની નકલ પોતે સ્વયંજનન પામી નથી શકતો, એને પ્રજનન જો કરવું હોય, એની નકલ એને એના જેવા બીજા વાયરસ ઊભા કરવા હોય તો એને યજમાન કોષ જોઈએ ને જોઈએ. એટલા માટે કહેવાય છે કે જે વાયરસ છે એ કેવા છે? તો વાયરસ અવિકલ્પીય પરોપજીવી છે. યજમાન વગર પોતાનું કોઈ જીવનચક્ર પોતે કોઈ દિવસ પ્રજનન કરી શકતા નથી. તો પહેલાં આટલું નોટ ડાઉન કરી લો. ચાલો હવે આપણે વાત કરવાના છે વાયરસની શોધ. આપણો જે ટોપિક છે એ શું છે? વાયરસની શોધ. વાયરસની શોધ. તો સૌથી પહેલા તો વાયરસને વાયરસ શબ્દ કોણે આપેલો છે? તો પાશ્ચર. વૈજ્ઞાનિક છે કોણ? પાશ્ચર. આ જે પાશ્ચર જે વૈજ્ઞાનિક છે એમના મતે શું છે કે જે વાયરસ જે છે એ શું છે? તો વાયરસ વિષ અથવા એને શું કહીશું? ઝેરી રસાયણ છે. બરાબર. અને આ જે વૈજ્ઞાનિક છે એમણે સૌ પ્રથમ વાયરસ શબ્દ આપ્યો. બરાબર. હવે આગળ વાત કરીએ અલગ અલગ વૈજ્ઞાનિકોનો શું ફાળો છે વાયરસને શોધવા માટે. તો 1800 કઈ સાલ? 1892 એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે ડિમિત્રી ઇવોનાવિસ્કી. ડિમિત્રી ઇવોનાવિસ્કી. આ જે વૈજ્ઞાનિક છે એમણે એક વાયરસ શોધેલો છે. તો એ વાયરસ કયો છે? એ વાયરસ છે ટીએમવી. ટીએમવી એટલે શું થશે? ટોબેકો મોઝેઇક વાયરસ. તો આ વાયરસની શોધ કરી. કઈ રીતે કરી તેની વાત કરીએ. ચાલો. તો આ જે વૈજ્ઞાનિક છે કે જે અભ્યાસ કરતા હતા કોના ઉપર? પહેલા નોટ ડાઉન કરજો. જે અભ્યાસ કરતા હતા તમાકુના છોડ પર. કોના પર? તમાકુના છોડ પર. કયા રોગ માટે? તો જે તમાકુના છોડને જે રોગ થાય કિરમીર રોગનો. કિરમીર રોગનો અભ્યાસ કરતા હતા. તેમણે શું જોયું તે ખાસ ધ્યાન આપજો. એમણે શું જોયું કે આ જે તમાકુનો છોડ છે બરાબર, કે જેને આ રોગ કરે છે એ રોગકારક કોણ છે તે એમણે શોધી કાઢ્યો. તો એ તમાકુના છોડ પર અભ્યાસ કરતા હતા કયા રોગ માટે? કિરમીનો રોગ જે તમાકુની અંદર થાય છે, પર્ણવલન થઈ જશે, પર્ણકુંચન થઈ જશે જેવા એના લક્ષણો છે. તો એ કિરમીનો રોગનો અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે શું જોયું કે આ જે રોગ છે એ રોગકારક ચેપી સજીવથી થાય છે. રોગકારક ચેપી સજીવથી થાય છે.
અને આ રોગકારક ચેપી સજીવ જે છે એ કોણ છે? વાયરસ છે. અને એ વાયરસ એટલે કયો? TMV. બરાબર, તો પહેલા આટલું નોટ ડાઉન કરો. બીજું ખાસ ધ્યાન આપજો કે એમણે આ જે છે કે એ ચેપી રોગકારક સજીવ છે, વાયરસ જ છે એવું કઈ રીતે કર્યું? તો એમણે શું કર્યું? તો એમણે આ રીતે 1 મિનિટ એમણે આ રીતે એક ફિલ્ટર લીધું. આ ફિલ્ટર છે. એ ફિલ્ટર છે. એ ફિલ્ટરની નીચે આવી રીતે સમજો કે સિમ્પલ એક ઇમેજ કરો કે આ રીતે ફનેલ છે, બરાબર, એના ઉપર આ ફિલ્ટર મૂકેલું છે ને અહીંયા એને એકત્રિત કરવા માટે કંઈક સાધન મૂકેલું છે, બરાબર. તો એમણે શું કર્યું કે આ જે ચેપી રોગકારક સજીવ હતા, સમજો કે આ ચેપી રોગકારક સજીવ છે, તો એ ચેપી રોગકારક સજીવને અહીંયા નાખ્યા અને આ જે ફિલ્ટર કયું છે, આ ફિલ્ટર જે એમણે વાપરેલું છે એ છે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર. એનો મતલબ કે આ જે બેક્ટેરિયા જે છે એ આમાંથી પાસ થઈ જાય ને એવું ફિલ્ટર છે. સોરી, બેક્ટેરિયા આમાંથી પાસ ન થાય એવું ફિલ્ટર, બરાબર. એટલે બેક્ટેરિયાને જો આપણે અલગ કરવા હોય તો આપણે એનું કોઈ પ્રવાહી છે કે જેમાં બેક્ટેરિયા છે, તો એ પ્રવાહીમાંથી આપણે બેક્ટેરિયાને છૂટા પાડવા હોય તો આ ફિલ્ટરમાંથી પસાર કરશું તો પ્રવાહી નીકળી જશે અને બેક્ટેરિયા ફિલ્ટર પર રહી જશે. તેવું ફિલ્ટર એમણે ઉપયોગ કર્યું. તેના પર એમણે આ રોગકારક સજીવોને આ રીતે એનું ગારણ કર્યું, એનું ફિલ્ટર કર્યું. તો એ રોગકારક સજીવ છે જે પાસ થઈ ગયા અને અહીંયા નીચે આવી ગયા. એનો મતલબ શું થાય કે આ જે ચેપી રોગકારક સજીવ છે કે જે બેક્ટેરિયા નથી, એ બેક્ટેરિયા કરતાં પણ કદમાં નાના છે અને તે શું છે? વાયરસ છે, બરાબર. એ શું થઈ ગયું? આમાંથી પસાર થઈ ગયા. એનો મતલબ શું થશે? બેક્ટેરિયા કરતાં પણ કદમાં નાના છે અને એ શું છે? એ છે વાયરસ. સમજ પડી? 1892માં ડિમિત્રી ઇવાનોવ્સ્કીએ ટોબેકો મોઝેઇક વાયરસની શોધ કરી. કઈ રીતે? તો એ તમાકુના છોડ પર અભ્યાસ કરતા હતા કીરમીના રોગનો. એ દરમિયાન એમણે શોધ્યું કે આ રોગ થવા માટે જવાબદાર છે રોગકારક ચેપી સજીવ અને એ સજીવને એમણે શું કર્યું? એક બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર કર્યું. તો જો એ બેક્ટેરિયા હોતે તો આ ફિલ્ટર પર રહી જતે, પણ એ બેક્ટેરિયા નથી એટલે એ શું થઈ ગયું? આમાંથી પણ પસાર થઈ ગયા. એનો મતલબ કે બેક્ટેરિયા કરતાં પણ કદમાં નાના છે અને એમણે એનું નામ આપ્યું વાયરસ અને એ વાયરસ કયો હતો? ટોબેકો મોઝેઇક વાયરસ. નોટ ડાઉન કરો. ચાલો, હવે આવે છે M.W. બેઝેરિનેક. વૈજ્ઞાનિકનું નામ છે M.W. બેઝેરિનેક. એમણે 1898માં, નોટ ડાઉન કરજો, 1898માં કોણ છે? M.W. બેઝેરિનેક. બેઝેરિનેક આ વૈજ્ઞાનિક છે. તો આ જે વૈજ્ઞાનિક છે એ પણ શું કરતા હતા? એ પણ તમાકુના છોડ પર અભ્યાસ કરતા હતા. એમણે શું કર્યું કે જે કીરમીનો રોગ તમાકુની અંદર થાય છે, તો એમણે શું કર્યું કે એક છોડ હતો તમાકુનો,
સમજો કે આ તમાકુનો છોડ છે. આ જે છોડ છે અને આ એક બીજો છોડ છે. આ બંને જે છે શું છે? તમાકુના છોડ છે. આ જે છોડ છે કેવો છે? તો આ છોડ છે એ રોગગ્રસ્ત છે. કેવો છે? રોગગ્રસ્ત છે. અને આ જે છોડ છે જેને કોઈ રોગ નથી, તંદુરસ્ત છોડ છે. તો આ વૈજ્ઞાનિકે શું કર્યું? આ જે રોગગ્રસ્ત છોડ હતો કે જેમાંથી આવું જે રસાયણ હતું એ રસાયણનું શું કર્યું? આ જે રસાયણ છે એ રસાયણનું નિષ્કર્ષણ કર્યું. નિષ્કર્ષણ કર્યું. બરાબર, નિષ્કર્ષણ કર્યું અને એને આ જે તંદુરસ્ત છોડ છે ત્યાં રસાયણનો છંટકાવ કર્યો. બરાબર, જે રોગગ્રસ્ત છોડ છે એમાંથી એ રસાયણને કર્યું, એનું પ્રવાહી જેવું કર્યું અને પછી એને છાંટી દીધું તંદુરસ્ત છોડ પર. તો આ જે છોડ છે એ પણ શું બની ગયો? રોગગ્રસ્ત બન્યો. એનો મતલબ શું થાય કે આ જે રસાયણ છે એ રસાયણ શું છે? તો એ જીવંત ચેપી રસાયણ છે. જીવંત ચેપી રસાયણ છે કે જેને એમણે શું કીધું છે? એમણે કીધું છે કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડ. શું નામ આપેલું છે? નોટ ડાઉન કરજો. કોન્ટાજમ. શું નામ આપેલું છે? કોન્ટાજિયમ. કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડ. બરાબર, તો આ રીતે એમણે શું શોધેલું છે? એક જીવંત ચેપી રસાયણ છે જેનું નામ આપ્યું કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડ. તો આ કોણે શોધેલું છે? M.W. બેઝરીનેકે શોધેલું છે. નોટ ડાઉન કરી લો. ચાલો, પછી કોણ આવે છે? તો પછી આવે છે W.M. સ્ટેનલી. પછીના વૈજ્ઞાનિકનું નામ પણ યાદ રાખવાનું છે. 1965માં કોણ આવે છે? W.M. સ્ટેનલી. આ વૈજ્ઞાનિકે શું કર્યું? આ વૈજ્ઞાનિકે શું કર્યું કે સમજો કે આ જે છે ને વાયરસ છે. અહીંયા વાયરસ લખો. જે વાયરસ હતું એ જે વાયરસ છે કે જેનું ક્રિસ્ટલાઇઝેશન કર્યું એટલે કે એનું સ્ફટિકીકરણ કર્યું. સ્ફટિકીકરણ કર્યું. સ્ફટિકીકરણ કર્યું. બરાબર, અને એના શું બનાવ્યા? સ્ફટિક બનાવ્યા. અને જોયું કે આ જે સ્ફટિક બનાવ્યા અને એમણે શું જોયું કે આ જે સ્ફટિક છે, વાયરસના જે સ્ફટિક છે એ શું ધરાવે છે? એ પ્રોટીન ધરાવે છે. અને એ કેવા છે? નિષ્ક્રિય છે. આ કોણે શોધેલું છે? W.M. સ્ટેનલીએ. ફટાફટ નોટ ડાઉન કરો આપ. નિષ્ક્રિય ક્યાં છે? તો યજમાન કોષની બહાર. કોષની બહાર. એ પણ નોટ ડાઉન કરો. તો જો આપણે એની શોધની વાત કરીએ તો શોધમાં શું થયું? તો પહેલા તો એને પાસવર એને શું કીધેલું છે? વાયરસ એટલે ઝેરી રસાયણ છે. 1892માં ડિમિત્રી ઇવાનોવ્સ્કીએ ટોબેકો મોઝેઇક વાયરસની શોધ કરી કે જે ચેપી રોગકારક સજીવ હતો
કે જે તમાકુના છોડમાં કીરમીનો રોગ કરતો હતો, જે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર થઈ જતો હતો, મતલબ કે બેક્ટેરિયા કરતાં પણ કદમાં નાના છે, જે કોણ છે? વાયરસ છે. 1898માં MW બેઝરીને કે શું કર્યું? તો આ જે રોગગ્રસ્ત છોડ હતો એમાંથી એક રસાયણનું નિષ્કર્ષણ કર્યું અને તંદુરસ્ત છોડ પર એનો છંટકાવ કર્યો, તો તંદુરસ્ત છોડ પણ રોગગ્રસ્ત થઈ ગયો. એટલે એ જે રસાયણ હતું એ કેવું છે? જીવન ચેપી રસાયણ છે, જેને એમણે કીધું હતું કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડ. 1935માં સ્ટેનલીએ વાયરસનું સ્ફટિકીકરણ બનાવ્યું અને સ્ફટિક બનાવ્યા અને એમણે જોયું કે મુખ્યત્વે શું ધરાવે છે? પ્રોટીન ધરાવે છે અને એ જીવંત કોષની બહાર કેવા છે? નિષ્ક્રિય છે. બરાબર. ચાલો હવે આપણે થોડી આગળ વાત કરીએ. આ વાયરસ જે છે એ વાયરસ શું છે? તો એ વાયરસ જનીન દ્રવ્ય ધરાવે. ચેપ લગાવવા માટે જવાબદાર કોણ છે? જનીન દ્રવ્ય. ને જનીન દ્રવ્ય શું છે? ચેપ લગાવે. હવે આ જનીન દ્રવ્ય કયું હોય? તો એ જનીન દ્રવ્ય કાં તો ડીએનએ હોઈ શકે, ક્યાં તો આરએનએ હોઈ શકે. બરાબર. બીજી વસ્તુ, બંને એક સાથે નથી. એટલે વાયરસ કેવા છે? તો ન્યુક્લિયો પ્રોટીન છે. ન્યુક્લિયો પ્રોટીન મતલબ કે ન્યુક્લિયક એસિડ ધરાવે છે. ન્યુક્લિયક એસિડ ધરાવે. એ ન્યુક્લિયક એસિડ કાં તો ડીએનએ હોય, કાં તો શું હોય? આરએનએ. ડીઓક્સી રિબોન્યુક્લિયક એસિડ કાં તો રિબોન્યુક્લિયક એસિડ. અને પ્રોટીન એટલે એની પાસે શું છે? પ્રોટીનનું આવરણ છે. બરાબર. ચાલો આગળ વાત કરીએ. તો ખાસ ધ્યાન આપજો કે જે વાયરસ કોને ચેપ લગાડે? તો વનસ્પતિને. વનસ્પતિને ચેપ લગાડે. કોને ચેપ લગાડે? વનસ્પતિને. તો એવા વાયરસમાં જનીન દ્રવ્ય કોણ છે? તો એવા જે વાયરસ છે કે જેમાં જનીન દ્રવ્ય છે એકલ શૃંખલામય આરએનએ, સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ. એકલ શૃંખલામય આરએનએ છે. નોટ ડાઉન કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે. જે વાયરસ એવા છે કે જે વાયરસ પ્રાણીને ચેપ લગાડે. કયા કોષને? પ્રાણી કોષને ચેપ લગાડે. વનસ્પતિ કોષને ચેપ લગાડે તો કેવા છે? એમાં જનીન દ્રવ્ય સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ છે. પણ જે પ્રાણી કોષને ચેપ લગાડે તો એ સિંગલ સ્ટ્રેન્ડ, નોટ ડાઉન કરજો, આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. એ સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ પણ હોઈ શકે. બરાબર. પછી ડબલ સ્ટ્રેન્ડ આરએનએ પણ હોઈ શકે અથવા ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ પણ હોઈ શકે. બરાબર. એવી રીતે જો વાત કરું બેક્ટેરિયોફેજ, જે બેક્ટેરિયોફેજ જે વાયરસ છે એ બેક્ટેરિયોફેજ વાયરસમાં જનીન દ્રવ્ય શું છે? તો એમાં જનીન દ્રવ્ય છે ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ. નોટ ડાઉન કરો. બરાબર. અને બેક્ટેરિયોફેજ કોને ચેપ લગાડશે? બેક્ટેરિયલ કોષને. બેક્ટેરિયલ કોષને ચેપ લગાડે. તો પહેલા આટલું નોટ ડાઉન કરી લો ફટાફટ. ચાલો હવે જો વાયરસની કરું, એક સિમ્પલ વાયરસને આપણે અહીંયા ડ્રો કરીએ. સમજો કે આ જે છે વાયરસ છે. આ વાયરસ છે.
આ વાયરસમાં આ જે આવરણ છે, આ જે આવરણ છે એ પ્રોટીનનું બનેલું છે. કોનું બનેલું છે? પ્રોટીનનું. બરાબર. આ આવરણ શું છે? પ્રોટીન આવરણ છે. પ્રોટીન આવરણ. અને એ પ્રોટીન આવરણને શું કહીશું આપણે? કેપ્સિડ. નોટ ડાઉન કરજો. શું કહેવામાં આવશે? કેપ્સિડ. એ કેપ્સિડ કોનું બનેલું છે? તો આવા કેપ્સિયો. 1 મિનિટ. કેપ્સોમિયર. એ શું છે? કેપ્સોમિયર ઉપ એકમોનું બનેલું છે. બરાબર. એનું કામ શું છે? તો એનું કામ એ છે કે અહીંયા આવી રીતે જે આવેલું છે શું છે? ડીએનએ છે. મતલબ જે જનીન દ્રવ્ય છે. તો આ જે છે શું કરે છે? કેપ્સિડ જનીન દ્રવ્યને સુરક્ષિત કરે. આ એનું કાર્ય છે. ને આ શું છે? એની પૂંછડી છે. બરાબર. તો આટલું પણ નોટ ડાઉન કરો. બીજું, આ જે કેપ્સ્યુમર છે એ કેવા સ્વરૂપે ગોઠવાયેલા હોય? તો એ કાં તો બહુફલકીય, કુંડલાકાર અથવા બહુફલકીય ભૌમિતિક સ્વરૂપે ગોઠવાયેલા છે. બરાબર. નોટ ડાઉન કરી લો. ચાલો તો ચાલો પહેલા આપણે શું કરશું? આટલી માહિતી એનસીઈઆરટીની કવર કરી નાખીએ, પછી આપણે વાયરસથી થતા રોગ પર જોઈશું. ચલો, તો હવે આપણે ક્યારેક ને ક્યારેક શરદી સાથેના ચેપી તાવ કે ઇન્ફ્લુએન્ઝાના રોગિષ્ટ અસરમાં સપરાયા છે. બરાબર. આપણને શરદી તો થઈ જ છે. વાયરસ આપણા પર કેવી અસર ધરાવી શકે? ભલે આપણે તેના સંસર્ગમાં આવતા નથી, છતાં પણ તેની અસર થાય છે. તેનો સાચા અર્થમાં વાસ્તવિક જીવન ધરાવતા નથી. વાયરસ કોઈ વાસ્તવિક જીવન ધરાવતા નથી. વાયરસને આપણે વર્ગીકરણમાં શોધી શકતા નથી. એવા સજીવો જીવન કોષો તરીકે સમજીએ કે જેની કોષ રચના હોય તો તેને આપણે વર્ગીકરણમાં જોઈશું, પણ આની તો કોઈ કોષ રચના નથી. તો વાયરસ કેવા છે? અકોષીય છે. કોષ રચના ધરાવતા નથી. જીવંત કોષની બહાર નિષ્ક્રિય સ્ફટિકમય રચના ધરાવે છે. બરાબર. એકવાર યજમાન કોષને ચેપ લગાડે ત્યારે તે યજમાન કોષના વ્યવસ્થા તંત્રનો ભાગ આપમેળે સ્વયંજનિત થાય યજમાનને મારી નાખશે. મેં તમને અહીંયા બતાવ્યું. બરાબર. એનું જનીન દ્રવ્ય યજમાનમાં નાખે ત્યાં એની જાતે સ્વયંજનિત થશે આ જનીન દ્રવ્યનો ઉપયોગ કરીને, અને એટલી સંખ્યા વધારશે કે યજમાનને શું કરશે? મારી નાખશે. ચલો, હવે વાયરસ જે છે એ પાસવર્ડ દ્વારા વાયરસને એનું વિષ કે ઝેરી રસાયણ કીધેલું છે. જો અહીંયા પૂછાય કે પાસવર્ડના માટે વાયરસ શું છે? તો ઝેરી રસાયણ છે. ડિમિત્રી ઇવાનોવ્સ્કીએ 1892માં કેટલાક સૂક્ષ્મજીવોને તમાકુના કિરમિર રોગના રોગકારક સજીવ તરીકે ઓળખાય. નામ શું છે? ટોબેકો મોઝેઇક વાયરસ. બરાબર. મોઝેઇક ડિસીઝ ઓફ ટોબેકો. કિરમિરના રોગને શું કહીશું? મોઝેઇક ડિસીઝ ઓફ ટોબેકો. બરાબર. ને એવા હતા કે જે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ જતા હોવાથી બેક્ટેરિયા કરતાં ખૂબ જ નાના દેખાતા હતા. M.W. બેઝરીનેકે 1898માં તમાકુના રોગગ્રસ્ત છોડના નિષ્કર્ષણનું નિદર્શન કરી તંદુરસ્ત છોડને ચેપ લગાડે અને એને નામ આપ્યું ચેપકારક જીવંત રસાયણ, જેને આપણે કહીશું કોન્ટાજમ વાઇવમ ફ્લુઇડ.
ડબલ્યુએમ સ્ટેનલીએ 1965માં વાયરસનું સ્ફટિકીકરણ બનાવ્યું અને સ્ફટિકમય બનાવી શકાય છે. એ સ્ફટિકો મુખ્યત્વે પ્રોટીન ધરાવે છે. યજમાન કોષની બહાર એ કેવા છે? નિષ્ક્રિય છે. અને વાયરસ કેવા છે? અવિકલ્પી પરોપજીવી છે. ચાલો, વાયરસમાં પ્રોટીન તો છે જ, તે સિવાય એની પાસે જનીન દ્રવ્ય પણ છે. એ આરએનએ હોય કે ડીએનએ, પણ આરએનએ ડીએનએ બંને એકસાથે હોઈ શકતા નથી. વાયરસમાં જનીન દ્રવ્ય ન્યુક્લિયોપ્રોટીન છે. ન્યુક્લિયક એસિડ પ્લસ પ્રોટીન. ન્યુક્લિયક એસિડ એટલે કાં તો ડીએનએ કાં તો આરએનએ છે. શું છે? ન્યુક્લિયોપ્રોટીન. વન મિનિટ. ન્યુક્લિયોપ્રોટીન. હવે નોટ ડાઉન કરજો. વાયરસ વનસ્પતિને ચેપ લગાડે એ કેવા છે? એકલ શૃંખલામય આરએનએ. પ્રાણીને ચેપ લગાડે એમાં એકલ કે બેવડી શૃંખલામય આરએનએ અથવા બેવડી શૃંખલામય ડીએનએ. ને જે બેક્ટેરિયલ કોષને ચેપ લગાડે, જેને આપણે બેક્ટેરિયોફેજ વાયરસ કહીશું, જેની પાસે બેવડી શૃંખલામય શું છે? ડીએનએ છે. પ્રોટીન આવરણને કેપ્સિડ કહીશું, જે કેપ્સોમિયનના ઉપએકમોનું બનેલું છે. બરાબર. અને કેપ્સિડ ન્યુક્લિયક એસિડને શું કરે છે? સુરક્ષિત કરે છે. આજે કેપ્સોમિયર કુંટલમય કે બહુફલકીય ભૌતિક સ્વરૂપમાં ગોઠવાયેલું છે. ચલો, અહીંયા આપણી બુકમાં 2 વાયરસ આપેલા છે. આ જે વાયરસ છે એ કયો છે? TMV, ટોબેકો મોઝેઇક વાયરસ છે. આ જે વાયરસ છે એ કયો છે? બેક્ટેરિયોફેજ. જો તમે અહીંયા પહેલા આના પર આ જે વાયરસ છે, જેનો આ જે ભાગ છે, જેને શીર્ષ કહીશું, આ જે છે ગ્રીવા, આ શીર્ષમાં આ જે આવરણ દેખાય છે શું છે? પ્રોટીન આવરણ છે. અને એ પ્રોટીન આવરણને આપણે શું કહીશું? કેપ્સિડ. એની અંદર શું હશે? તો એની અંદર હશે બેવરી શૃંખલામય ડીએનએ, એટલે ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ છે. બરાબર. આ એનું આવરણ છે એનું. ને આ શું છે? પૂંછતંતુ, કે જેના દ્વારા એ શું થવાના છે? કોને? કોષની અંદર આ જે છે આ પૂંછડી જે અહીંયા આવવાની છે, કોના સંપર્કમાં? કોષના સંપર્કમાં. આ જે છે એ ટોબેકો મોઝેઇક વાયરસ, જેમાં આ જે દેખાઈ રહેલું છે કેપ્સિડ છે. આ એનું અંદર શું છે? આરએનએ છે. શું છે? આરએનએ છે. બરાબર. અને એ આરએનએ કેવું છે? તો અત્યારે જ કીધું કે વનસ્પતિમાં જે વાયરસ ચેપ લગાડે, જેનું જનીન દ્રવ્યમાં શું હશે? સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ છે. ને તમે જો આની કેવી ગોઠવણી છે? બહુફલકીય ગોઠવણી છે કેપ્સ્યુમરની. ને આની અંદર આવી રીતે શું છે? કુંડલાકાર ગોઠવણી છે. બરાબર. ચલો, હવે આપણે બુકના જ રોગને યાદ રાખવાના છે. તો અહીંયાથી જ આપણે અમુક રોગોના નામ યાદ રાખીશું. જો ગાલ પોચિયું, પછી બળિયા એટલે સ્મોલ પોક્સ, વિસ્પરકા અને શરદી, એના માટે કોણ જવાબ? એ વાયરસના કારણે. મનુષ્યમાં સૌથી ખતરનાક રોગ એડ્સ કોના કારણે થાય છે? વાયરસના કારણે. પછી આ જે છે કયા છે? જાતીય સંક્રમિત રોગો, કે જે કોના કારણે થાય છે? અમુક વાયરસના લીધે થાય છે. તો એની અંદર આવશે એક બીજો હિપેટાઇટિસ. આ પણ વાયરસના કારણે થાય છે અને એ છે હિપેટાઇટિસ બી. હિપેટાઇટિસ બી રોગ, એ પણ વાયરસના કારણે થાય છે. બરાબર. પછી HIV, મનુષ્યમાં જે એડ્સનો રોગ થાય છે, એડ્સ. એ જે છે HIV રીનો વાયરસથી થાય છે. બરાબર. હવે જો વનસ્પતિમાં જે કીરમીનો રોગ થાય, તે કીરમી રચનામાં શું થાય? પર્ણવલન થઈ જશે. આ રીતે પર્ણ વળી જશે, પર્ણ કુંચન થઈ જશે, પાંડુવર્ણ થશે, એમ યલો કલરનું થઈ જશે.
શીરા સ્પષ્ટ, તમને જે ગ્રીન ભાગ દેખાય તેના બદલે એની શીરાઓ દેખાવા માંડશે. વામનતા આવશે, નાનું થઈ જશે, એની વૃદ્ધિ કુંઠિત થશે. આ બધા કોના લક્ષણ છે? કીરમી રોગના. પર્ણવલન, પર્ણકુંચન, પાંડુવર્ણ, શીરા સ્પષ્ટતા, વામનતા અને કુંઠિત વૃદ્ધિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક ટોપિક કમ્પ્લીટ કરી નાખ્યો છે, એ છે વાયરસ. ચાલો હવે આપણે છેલ્લો ટોપિક જોવાના છે આ ચેપ્ટરનો, એ છે લાઇકેન. લાઇકેન એટલે શું? પહેલાં તો લાઇકેન જે છે એ લાઇકેન્સ જે છે એ શું છે? સહજીવન છે. શું છે? સહજીવન. કોનું સહજીવન છે? તો લીલ અને ફૂગનું સહજીવન છે. કઈ રીતે છે? કઈ રીતે છે તે જો. લાઇકેન સહજીવી સહવાસ છે. લીલ અને ફૂગ વચ્ચેના પરસ્પર ઉપયોગી સહવાસ છે. આ જે લીલના જે ઘટકો છે કે જેને આપણે કહીશું ફાઇકોબાયોન્ટ, અને ફૂગના જે ઘટકો છે જેને આપણે કહીશું માઇકોબાયોન્ટ. બરાબર. જો અહીંયા જોવા જઈએ તો લીલ શું છે? લીલ સ્વયંપોષી છે અને ફૂગ શું છે? વિષમપોષી છે. બરાબર. હવે જો તો બંને કેવી રીતે એકબીજાને મદદ કરશે, તો સમજો કે આ જે છે આ કવક જાર છે ફૂગની. ફૂગ કવક જાર. ફૂગ શું છે? કવક જાર. ને એના ઉપર આ શું છે? તો લીલ છે. આ શું છે? લીલ છે. તો પહેલી વાત તો શું છે કે અહીંયા શું થવાનું છે કે લીલ ફૂગ માટે ખોરાક તૈયાર કરશે. બરાબર. ફૂગ શું કરે છે? આ લીલને આશ્રય આપે છે. 1 મિનિટ આપણે પ્રોપર લખીએ. જો આ લીલ છે ને આ ફૂગનું કામ શું છે? તો જો ફૂગ કોના પર લીલ કોના પર વસેલી છે? ફૂગ પર. તો અહીંયા શું થાય છે? લીલને શું આપશે? આશ્રય આપે. બરાબર. આશ્રય આપે અને એના પર રહેવા દેશે. લીલ પાસે શું છે? હરિતદ્રવ્ય છે, એટલે એ ખોરાક બનાવે. એ ખોરાક કોને આપશે? અહીંયા કોને આપશે? ફૂગને. તે કોને આપશે? ફૂગને. ને ફૂગ લીલને શું કરશે? રહેવા દેશે. બીજું કે આ લીલ જે છે કે જે અમુક પોષક તત્વ, અમુક ખનિજ તત્વોનું શોષણ નથી કરી શકતી, તો ફૂગ લીલને આશ્રય તો આપશે જ, બીજું અમુક જે પોષક દ્રવ્યો છે અને પાણી શોષીને આપે. આ નોટ ડાઉન કરજો. લાઇકેન, લીલ અને ફૂગનું સહજીવન છે. બંને પરસ્પર એકબીજાને ઉપયોગી છે. લીલ સ્વયંપોષી, ફૂગ વિષમપોષી. લીલના ઘટકોને ફાઇકોબાયોન, ફૂગના ઘટકોને માઇકોબાયોન. આ ફૂગ છે કે જે લીલને એના પર રહેવા દે છે. લીલ એના માટે ખોરાક બનાવશે જે ફૂગને આપશે. આ ફૂગ જે છે કે અહીંયા શું રહેલું છે? પોષક દ્રવ્યો અને પાણી જે શોષીને કોને આપશે? લીલને આપશે. બરાબર. તો જો લીલના ઘટકોને ફાઇકોબાયોન, ફૂગના ઘટકોને માઇકોબાયોન. સ્વયંપોષી, વિષમપોષી. લીલ ફૂગ માટે ખોરાક તૈયાર કરે છે. નોટ ડાઉન કરજો. ફૂગ તેના સહવાસી માટે આશ્રય, શોષિત પોષક દ્રવ્ય તેમજ પાણી આપે છે. તમને એવું ગાઢ સંખતન જો કુદરતમાં લાઇકેન એકલા જોઈએ તો પણ આપણે કદી કલ્પના, લાઇકેનમાં આપણે કોઈ દિવસ એવું વિચાર નહીં કે એટલે એકલી ફૂગ હોય લીલ, એવું ના. લાઇકેન જે છે એ બંને લીલ અને ફૂગ એમાં સાથે છે, સહજીવન છે, જેને જ આપણે લાઇકેન કહીએ. સૌથી બીજી મહત્વની વાત, લાઇકેન ખૂબ સારા, નોટ ડાઉન કરજો, લાઇકેન ખૂબ સારા પ્રદૂષણ સૂચકો છે. તે પ્રદૂષિત વિસ્તારમાં વિકાસ પામતા નથી. જ્યાં પ્રદૂષણ વધારે હશે ત્યાં લાઇકેન વિકાસ પામતા નથી. મતલબ લાઇકેન અહીંયા નથી દેખાતા, મતલબ કે આ એરિયા વધારે પ્રદૂષિત છે. લાઇકેન વધારે દેખાય છે મતલબ કે એ એરિયામાં પ્રદૂષણ ઓછું
છે, મતલબ કે ખૂબ સારા પ્રદૂષણ સૂચકો છે જે પ્રદૂષિત વિસ્તારમાં વિકાસ પામતા નથી. તો આટલું લાઇકેનનું યાદ રાખવાનું. ચલો આજે આપણે શું જોયું? પ્રાણી સૃષ્ટિ, વાયરસ અને લાઇકેન, એની સાથે આપણું જે જૈવિક વર્ગીકરણ ચેપ્ટર છે જે કમ્પ્લીટ થાય છે. હવે આપણે એને અમુક MCQ જોઈએ. નીચેનામાંથી કયું વિધાન વાયરસ માટે સાચું છે? કોના માટે પૂછેલું છે? વાયરસ. વાયરસમાં પ્રોટીનનું બનેલું આવરણ હોતું નથી. એ તો છે પ્રોટીનનું આવરણ, જેને કેપ્સિડ કીધું. વાયરસ એ કોષીય રચના ધરાવતા સજીવો છે. વાયરસ પાસે તો કોષીય રચના છે જ નથી, એ તો અકોષીય છે. વાયરસ કેવા છે? અકોષીય છે. આની પાસે તો પ્રોટીનનું આવરણ છે, કેપ્સિડ ધરાવે છે. વાયરસમાં કાં તો DNA અથવા RNA જનીન દ્રવ્ય તરીકે હોય, આ વિધાન સાચું છે. તેઓ સજીવ કોષની બહાર પ્રજનન કરી શકે, એ પ્રજનન કરી શકતા નથી. તો આન્સર સી આપણો સાચો આન્સર. નીટ PYQ 2023નો સવાલ છે. લાઇકેન એ કોનું સહજીવન છે? અત્યારે જોયું, બેક્ટેરિયા ફૂગ, લીલ ફૂગ, ફૂગ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ, અને તો આપણે શું કહીશું? કવકમૂળ અથવા માઇકોરાઇઝા. બરાબર, તો એ લીલ અને ફૂગનું સહજીવન છે. નીચેના જોડકા ધ્યાનમાં લો અને અયોગ્ય જોડકું પસંદ કરો. ટોબેકો મોઝેઇક વાયરસ, સિંગલ સ્ટ્રેન્ડ, જે વનસ્પતિ કોષમાં જે વાયરસ ચેપ લગાવે તે સિંગલ સ્ટ્રેન્ડ છે. તો અહીંયા આ તો સાચું છે. બેક્ટેરિયોફેજમાં ડબલ સ્ટ્રેન્ડ છે, આ વાત પણ સાચું છે. મોટે ભાગેના પ્રાણીજન્ય વાયરસ સિંગલ સ્ટ્રેન્ડ DNA ના પ્રાણી હશે તો એમાં સિંગલ સ્ટ્રેન્ડ RNA હોઈ શકે, યા ડબલ સ્ટ્રેન્ડ RNA હોઈ શકે, યા ડબલ સ્ટ્રેન્ડ DNA હોઈ શકે. માત્ર સિંગલ સ્ટ્રેન્ડ DNA નથી હોતું, તો આ ખોટું છે. વિરોઇડ નીચા અણુભાર ધરાવતું RNA ધરાવે છે, આ વાત પણ સાચી છે. તો અહીંયા આન્સર આપણો ઓપ્શન સી થઈ જશે. લાઇકેન એ કયા પ્રદૂષણના ખૂબ સારા સૂચક છે? તો એ છે જલ પ્રદૂષણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જૈવિક વર્ગીકરણ ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જે ચેપ્ટરના PYQ કર્યા છે, છતાં પણ આપણે અમુક PYQ જે બાકી હશે એ કરવાના છે, અને અમુક MCQની પ્રેક્ટિસ કરવાના છે, જે આપણો નેક્સ્ટ લેક્ચરમાં. એટલે આપણે શું છે, નીટ PYQ પ્લસ MCQ પ્રેક્ટિસ આપણી થવાની છે. તો જો વિદ્યાર્થી મિત્રો કોઈ લેક્ચર જોવાનો રહી ગયો હોય તો જોઈ લેજો, કારણ કે નેક્સ્ટ લેક્ચરમાં જો તમારું આખું ચેપ્ટર કમ્પ્લીટ હશે તો તમને MCQ પ્રેક્ટિસ કરવાની ખૂબ મજા આવશે. બરાબર, તો ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.